વિદ્યાર્થી મિત્રો, આપણે ચુંબકીય બળ વિશે વાતચીત કરી, રાઈટ, કે જે આપણે બિનસંપર્ક બળ છે, તેમાં આપણે કંઈ પણ સંપર્ક કરવાની જરૂરિયાત નથી રહેતી. હવે તેવું જ બળ છે જેને આપણે કહીએ છીએ સ્થિત વિદ્યુત બળ, રાઈટ, જેનું નામ છે સ્થિત વિદ્યુત બળ. સ્થિત વિદ્યુત બળ. હવે આ બળ એવી વસ્તુ છે કે જેમાં આપણે વિદ્યુતની ઉપયોગ કરીશું. ઓકે, હવે આપણે વાત કરી કે જ્યારે આ પ્રવૃત્તિ દ્વારા આપણે એક વસ્તુ સમજીએ, આપણી પાસે શું લેવાનું છે આપણે, તો કે એક સ્ટ્રો લેવાની છે, એક સ્ટ્રો, રાઈટ. તેને આપણે શું કરીશું તો કે વચ્ચેથી કાપી નાખીએ છીએ અને આપણે તેને બે ભાગમાં પરિવર્તિત કરી નાખીએ છીએ. સ્ટ્રો, આમાં શેની જરૂરિયાત પડે? સ્ટ્રો, દોરો, પછી સેલોટેપ, સેલોટેપ, પછી ટેબલ અને કાગળના ટુકડા, અથવા તો ખાલી કાગળ પણ આપણે લઈ શકીએ, રાઈટ. હવે આપણે આમાં શું કરવાનું છે કે જ્યારે આપણે આ શું છે તો કે આ એક સ્ટ્રો છે. હવે આ સ્ટ્રોને આપણે બે ભાગમાં પરિવર્તિત કાપી નાખીએ છીએ. ઓકે, કાપી નાખીએ તો સૌપ્રથમ આપણો શું સ્ટેપ થયું કે સ્ટ્રોને વચ્ચેથી બે ભાગમાં કાપવી, જેથી આપણને બે સ્ટ્રોના બે ટુકડા મળશે. સ્ટ્રોના બે ટુકડા મળે, રાઈટ, જેથી કરીને આપણને શું થાય કે સ્ટ્રોના આપણને બે ટુકડા મળે, એક ટુકડો આ અને બીજો ટુકડો આ. હવે આમાંથી એક ટુકડાને આપણે શું કરીએ છીએ કે ટેબલ ઉપર લટકાવી દઈએ છીએ, રાઈટ. હવે આ કોઈ એક ટેબલ છે. ઓકે, ટેબલમાં આપણે અહીંયા દોરી બાંધી છે, રાઈટ. દોરીને શું કરી છે કે આપણે સેલો ટેપ વડે જોઈન્ટ કરી દઈશું અને અહીંયા નીચે સ્ટ્રોના એક ટુકડાને આપણે બાંધી દઈએ છીએ. દોરી છે, આ શું છે તો કે દોરી. હવે આ છે સેલો ટેપ અને આ છે આપણું ટેબલ. ટેબલ આપણી પાસે ન હોય તો આપણે એમને પણ આપણે હાથ વડે પકડી શકીએ છીએ. ઓકે, તો હવે જે કંઈ બી આપણે બીજી જે આપણી પાસે જે કંઈ પણ સ્ટ્રોનો ટુકડો છે, આ છે આપણો પ્રથમ સ્ટ્રોનો ટુકડો, આ છે આપણો બીજો સ્ટ્રોનો ટુકડો. ઓકે, જે પેલો સ્ટ્રોનો ટુકડો હતો તે આપણે બાંધેલો છે ટેબલ ઉપર, રાઈટ. હવે બીજા સ્ટ્રોના ટુકડાની આપણે વાત કરીએ તો બીજા સ્ટ્રોના ટુકડો છે તેને આપણે અહીંયા એક કાગળ છે, કાગળ, રાઈટ, કાગળ છે, ત્યાં આ ટુકડાને આપણે શું કરીએ તો કે ઘસીએ છીએ. કાગળ ઉપર આ સ્ટ્રોના ટુકડાને આપણે ઘસીએ છીએ. ઓકે, હવે આપણે શું કર્યું અત્યાર સુધી? પહેલા તો ટેબલ પર સ્ટ્રોનો એક ટુકડો બાંધ્યો, રાઈટ, એક ટુકડો આપણે બાંધી દીધો, રાઈટ. પછી શું કર્યું આપણે કે તેને આપણે સેલોટેપ વડે ચોંટાડી દીધો. સેલોટેપ અને દોરીની મદદથી લટકાવ્યો, બરાબર. આપણે સેલોટેપ અને દોરીની મદદથી આપણે શું કર્યું તો કે લટકાવ્યું. પછી આપણે શું કર્યું કે બીજા સ્ટ્રોના ટુકડાને કાગળ પર ઘસવું. હવે જ્યારે આપણે કાગળ પર ઘસેલી સ્ટ્રોને આપણે જ્યારે નજીક લઈ આવી છે, જે લટકાવેલી સ્ટ્રો છે ત્યાં એની નજીક લઈ આવી, ત્યારે આપણને કંઈક રિઝલ્ટ દેખાશે, ત્યારે આપણને કંઈક અજીબ દેખાતું હશે.
કાગળ પર ઘસેલી સ્ટ્રોને લટકાવેલી સ્ટ્રોની નજીક લઈ આવી ત્યારે તે લટકાવેલી સ્ટ્રો આમ જે આપણે કહીએ ને આપણે હાથમાં જે સ્ટ્રો હશે તેની તરફ ખેંચાતી હશે. સ્ટ્રો આકર્ષણ પામે છે રાઈટ. આપણે કહીએ કે જે કે બી સ્ટ્રો છે તે આકર્ષણ પામે. આપણે જે અત્યારે પિક્ચરમાં દેખાય છે તમને, ઓકે, તો તે શું થાય કે સ્ટ્રો છે તે આપણી તરફ ગતિ કરે, રાઈટ, આપણા હાથ તરફ ગતિ કરતું હોય છે. હવે આપણે જ્યારે કહીએ, આપણે હવે પાછું બીજી એક પ્રવૃત્તિ કરી, મતલબ કે બીજું શું, તો કે લટકાવેલી સ્ટ્રોને કાગળ સાથે ઘસીએ. લટકાવેલી જે સ્ટ્રો છે તેને કાગળ સાથે ઘસીએ અને બીજી સ્ટ્રોની નજીક લઈ આવી ત્યારે શું થાય છે તે જોવાનું છે. પહેલા તો આપણે કીધું કે જ્યારે કાગળ ઉપર આપણે ઘસેલી સ્ટ્રો છે બરાબર, તેને લટકાવી જે કે બી કાગળ ઉપર ઘસેલી સ્ટ્રો અને લટકાવેલી સ્ટ્રોની નજીક લઈ જાય છે ત્યારે શું થાય કે તેમાં આપણે કહીએ કે તે આકર્ષણ થાય છે, રાઈટ. લટકાવેલી સ્ટ્રોની નજીક ઘસેલી સ્ટ્રો લઈ આવતા તે આકર્ષણ પામે છે. જ્યારે લટકાવેલી સ્ટ્રોને હાથમાં પકડેલી સ્ટ્રોની નજીક લઈ જાય તો તે અપાકર્ષણ પામે છે. રાઈટ. તે કઈ રીતે, તો કે તે અપાકર્ષણ પામે છે. ઓકે, હવે આવું જ થતું હોય છે કે જ્યારે આપણે કોઈ દાંતીઓ છે તો કોઈ રેશમના કે નાયલોનના કપડા પર જ્યારે આપણે ઘસીએ છીએ અને આપણા કોરા વાળ હોય છે, રાઈટ, અને કોરા વાળ ઉપર આપણે દાંતીઓ ફેરવીએ છીએ તો આપણે જોઈએ કે આપણા ઘણા બધા વાળ છે એકદમ હવામાં ઊંચા થઈ જતા હોય છે. તો આવું શેના લીધે થતું હોય છે, તો કે આ છે વિદ્યુત બળના લીધે. આ શેના લીધે થતું હોય તો કે સ્થિત વિદ્યુત બળના લીધે. ઓકે, હવે આપણે કહી શકીએ કે જે કોઈ બી જ્યારે સ્ટ્રોને કાગળ સાથે ઘસવાથી શું થાય છે, ઘસવાથી તેમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે. ઓકે, જેથી તે લટકાવેલી સ્ટ્રોને આકર્ષે છે. કારણ કે ત્યારે લટકાવેલી સ્ટ્રો ઉપર તો શું હોય કે આપણે હજી લટકાવેલી સ્ટ્રો ઉપર તેને ઘસી નથી, તો તેના ઉપર વિદ્યુત બળ નથી, રાઈટ. હવે મતલબ કે વિદ્યુત બળ તે જે પદાર્થમાં વિદ્યુત બળ ન હોય તેને આકર્ષે છે. ઓકે, હવે આપણે વાત કરી કે જ્યારે બંને સ્ટ્રોને કાગળ પર ઘસવામાં આવે છે, એટલે કે લટકાવેલી સ્ટ્રોને પણ આપણે પછી પાછળથી કાગળ સાથે ઘસાવીને, ઓકે, કાગળ પર ઘસવામાં આવે
ત્યારે શું થતું હોય છે, ત્યારે બંનેમાં વિદ્યુત બળ આવતું હોય છે. એટલા માટે બંને છે એકબીજાથી અપાકર્ષણ પામતું હોય છે, જેથી બંને નજીક લઈ જતા અપાકર્ષણ થાય. રાઈટ, બંનેને એકબીજાની આપણે જ્યારે નજીક લઈ જાય ત્યારે શું થાય, તો કે અપાકર્ષણ થતું હોય છે. હવે આવું જ આપણે જોઈએ ઘણી બધી વખત આપણે શિયાળા અથવા તો ચોમાસામાં જ્યારે આપણે દાંતીઓ આપણા કપડાથી ઘસીએ છીએ, બરાબર, અને પછી આપણે જ્યારે માથું ઓળીએ ત્યારે ઘણી બધી વખત કે માથું છે તે આપણા વાળ છે તે અચાનકથી ઉભા થઈ જતા હોય છે ને, એમને એમ ખાલી આપણે ક્યારેક દાંતીઓ આમથી આમ કરીએ તો આપણા વાળ પણ આખા હલતા હોય છે, આખા આમથી આમ, રાઈટ. તો શેના લીધે થતું હોય, તો કે આપણા દાંતિયામાં જે કંઈ બી મતલબ કે વિદ્યુત ભાર ઉત્પન્ન થઈ ગયો, મતલબ કે સ્થિત વિદ્યુત ભાર ઉત્પન્ન થઈ જતો હોય છે. આ બળ રાઈટ વિદ્યુતના લીધે થવાથી, વિદ્યુતના લીધે લાગવાથી આ બળને આપણે સ્થિત વિદ્યુત બળ કહેવાય છે. આ બળને આપણે સ્થિત વિદ્યુત બળ કહેવાય છે. રાઈટ, આ બળને આપણે શું કહીએ છીએ, તો કે સ્થિત વિદ્યુત બળ. હવે આપણે જોયું કે આપણે કાંઈ પણ ટચ કર્યા વગર, રાઈટ, શું કર્યું, આપણે ટચ કર્યા વગર જ્યારે આપણે કોઈ પણ વસ્તુને લાવી છે, ગતિમાં લાવી છે, આપણે જે લટકાવેલી સ્ટ્રો હતી, બરાબર, તે ગતિમાં આવે છે ને, આપણે જ્યારે કાગળ પર ઘસેલી સ્ટ્રો છે તેને આપણે નજીક લઈ જાય છે, લટકાવેલી સ્ટ્રોની નજીક, તો શું થાય કે તે લટકાવેલી સ્ટ્રો છે તે ખેંચાતી હોય છે, રાઈટ. તો એ શું કર્યું કે તેનું ગતિમાં લાવ, મતલબ કે મુવમેન્ટ થઈ, એની કંઈક હલનચલન થયું, એનું હલનચલન થયું. ઓકે, હલનચલન થવાના લીધે શું થાય કે તે આપણે પદાર્થ ઉપર તે કંઈક બળ લગાડ્યું હશે. ઓકે, તો બળ શેના લીધે લાગ્યું, તો કે જે કંઈ પણ આપણે પદાર્થ કાગળ ઉપર ઘસ્યો છે તો તેમાં શું થાય કે વિદ્યુત બળ ઉત્પન્ન થાય છે, જેથી કરીને પદાર્થ છે તે ખેંચાતો હોય છે. હવે બંને પદાર્થ ઉપર બંને પદાર્થને જ્યારે આપણે કાગળ ઉપર ઘસીએ છીએ ત્યારે શું થાય કે બંનેમાં સમાન વિદ્યુત ધ્રુવ ઉત્પન્ન થતા હશે, રાઈટ. તો સમાન વિદ્યુત ધ્રુવના લીધે શું થાય કે સમાન વિદ્યુત બળના લીધે બંને છે એકબીજાથી દૂર જતા હોય છે. આપણે સમાન વિદ્યુતના લીધે શું થાય કે બંને એકબીજાથી દૂર જતા હોય. આપણે જેમ વાત કરી જે કઈ ચુંબક જે હોય છે, ચુંબકનું આપણે ઉદાહરણ જોયું હતું, બરાબર. ચુંબકના જે ધ્રુવો છે, એક તો ઉત્તર ધ્રુવ અને બીજું છે દક્ષિણ ધ્રુવ, રાઈટ. હવે જેમ જેમ આપણે કહીએ કે આ દક્ષિણ ધ્રુવ અને આ પાછો ઉત્તર ધ્રુવ, બીજો ચુંબક છે, તો ઓપોઝિટ ધ્રુવ એટલે કે વિરુદ્ધ ધ્રુવ હશે તો તે આકર્ષાશે, એકબીજાની નજીક આવશે. પણ જ્યારે આપણે સમાન ધ્રુવો હશે તો શું થશે કે બંને એકબીજાથી દૂર જશે, બંને એકબીજાથી દૂર વયા જાય છે, રાઈટ. આપણે ઘણી બધી વખત આપણી પાસે ઘણી બધી વખત સ્ટેશનરીમાં કે ત્યાં નાના નાના ચુંબક મળતા હોય છે, રાઈટ. તો આપણે તેને લીધા હોય તો રમવાની કેટલી મજા આવતી હોય. આપણે ક્યારેક ટ્રાય કર્યું હોય કે બંને છે એકબીજાની નજીક આવે ત્યારે શું હોય કે અલગ અલગ ધ્રુવો છે, આપણે તેને ઊંધું કરીને પાછું જ્યારે નજીક લાવવાની ટ્રાય કરીએ તો આપણે થોડુંક બળ લગાડવું પડતું હોય છે, તે નજીક નથી આવતા. તો એ શું હશે, તો કે સમાન ધ્રુવ હશે, રાઈટ. ગજિયા ચુંબકમાં આપણે આસાનીથી જોઈ શકીએ છીએ, કારણ કે ગજિયા ચુંબકમાં આપણે આસાનીથી કલર છે તેને અલગ અલગ કરી શકીએ છીએ, રાઈટ. તો આપણે જોયું કે આ બળ છે તે કોના દ્વારા લાગતો હોય છે, તો કે વિદ્યુત દ્વારા. એટલા માટે આપણે એને કહીએ છીએ કે સ્થિત વિદ્યુત બળ. હજી એવા ઘણા બધા બળ છે કે જેના વિશે આપણે જોવાનું છે, કે જે આપણે સંપર્કમાં આવ્યા વગર જ કોઈ પણ પદાર્થ ઉપર બળ લાગતું હોય છે, જેથી કરીને શું થાય કે પદાર્થની ગતિ થતી હોય છે, રાઈટ. જેથી કરીને શું થાય કે પદાર્થની ગતિ થતી હોય છે. તો ચાલો હવે તેના વિશે પણ આપણે પાછી માહિતી મેળવીએ.